સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિર્મિત એક અત્યાધુનિક શાળાના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. જણાવ્યું હતું કે આ શાળા માત્ર એક ઇમારત નથી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના સપના સાકાર કરવાનું મંદિર છે. સુરતની સરકારી શાળાઓની કાયાપલટ થતા છેલ્લા 5 વર્ષમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં નગરપાલિકા દ્વારા અનેક ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે, જે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ છે. આ પ્રસંગે તેમણે સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સુવિધાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે માત્ર 6 મહિનામાં 125 કરોડના પ્રોજેક્ટ શિક્ષણ માટે લોકાર્પિત કરાયા છે. સ્માર્ટ બોર્ડ, લેટેસ્ટ બેન્ચીસ અને પીટી માટે સ્પોર્ટ ડ્રેસ જેવી સુવિધાઓ સરકારી શાળાના બાળકોને પૂરી પાડવામાં આવી છે. વાલીઓને અપીલ કરતા કહ્યું છે કે બાળકોને માટીમાં રમવા દો અને તેમને શહેર તથા દેશને સ્વચ્છ રાખવાની ભાવના શીખવો. સાથે જ તેમણે તમામ નગરસેવકોને બાળકો સાથે નિયમિત સમય વિતાવી તેમના સપનાઓને હિંમત આપવા પણ અનુરોધ કર્યો હતો.